નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। આજે આપણે 5 શેર જોવાના છે। આમાં પહેલો શેર જોઈએ તો પાવર કંપનીનું દેવું ઘટ્યું, શેર ખરીદવા લૂંટ, સતત 5 દિવસથી ભાવ વધી રહ્યા છે। સપ્તાહનો બીજો મંગળવારે ફરી એકવાર સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યુએબલ એનર્જીના શેરમાં તોફાની ઉછાળો જોવા મળ્યો હતો। ટ્રેડિંગ દરમિયાન શેર લગભગ 10% વધીને 679.40ની નવી 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો। આ સતત 5મો ટ્રેડિંગ દિવસ છે જ્યારે શેરમાં તોફાની વધારો જોવા મળ્યો છે। સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યુએબલ એનર્જીના ઉત્કૃષ્ટ ત્રિમાસિક પરિણામોને કારણે કંપનીના શેર રોકેટની જેમ વધી રહ્યા છે। કંપની માર્ચ ક્વાર્ટર દરમિયાન ₹140 કરોડના ચોખ્ખા નફા સાથે ખોટમાંથી નફામાં ફેરવાઈ ગઈ છે। અગાઉના નાણાકીય વર્ષ 2022-23ના જાન્યુઆરી-માર્ચ સમયગાળામાં કંપનીને ₹421.11 કરોડનું નુકસાન થયું હતું। કંપનીની કુલ આવક ગયા વર્ષે 86.36 કરોડથી વધીને 1211 કરોડ થઈ હતી। EBITDA મોરચે કંપનીએ ફાઇનાન્સિયલ 24માં ₹54 કરોડની સકારાત્મક વૃદ્ધિ જોઈ છે। આ સિવાય કંપનીએ ફાઇનાન્સિયલ 24માં તેની બેલેન્સ શીટ મજબૂત કરી છે। ફાઇનાન્સિયલ 23માં કંપનીનું કુલ દેવું ₹1966 કરોડ હતું, જે ઘટીને ₹116 કરોડ થઈ ગયું છે। કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે નાણાકીય વર્ષ 2025ના ત્રીજા ક્વાર્ટર સુધી કોઈ એડવાન્સ લોન પેમેન્ટ નથી। કંપની પાસે માર્ચ 2024 સુધી 8,084 કરોડના ઓર્ડર હતા, જ્યારે માર્ચ 2023 સુધીમાં તેઓ 4,913 કરોડના હતા। અમે તમને જણાવી દીધું કે સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યુએબલ એનર્જીએ એન્ડ-ટુ-એન્ડ સોલાર એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન સોલ્યુશન્સની અગ્રણી સેવા પ્રદાતા છે। કંપની ડિઝાઇન અને એન્જિનિયરિંગથી માંડીને કમિશનિંગ સુધીના પ્રોજેક્ટનું સંચાલન કરે છે। બીજો શેર જોઈએ તો ડબલ ડિવિડન્ડની જાહેરાત। આ શેરમાં જોરદાર ઉછાળો, ડોલી ખન્ના પાસે 16 લાખથી વધુ શેર। ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશનના શેરમાં તોફાની ઉછાળો આવ્યો છે। બુધવારે ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશનનો શેર 18%થી વધુ વધીને ₹1098 પર પહોંચ્યો હતો। કંપનીના શેર તેની સર્વકાલીન ઊંચાઈએ પહોંચી ગયા છે। કંપનીના શેરમાં ઉછાળો મોટી જાહેરાતને કારણે આવ્યો છે। ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશને નાણાકીય વર્ષ 2024 માટે દરેક શેર પર ₹55 એટલે કે 550%ના અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે। અનુભવી રોકાણકાર ડોલી ખન્નાએ ચેન્નઈ પેટ્રોલિયમ પર મોટો દાવ લગાવ્યો છે। ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશને નાણાકીય વર્ષ 2023 માટે ડિવિડન્ડની જાહેરાત કરી છે। કંપનીએ નાણાકીય વર્ષ 2023 માટે શેર દીઠ ₹27ના ડિવિડન્ડની જાહેરાત કરી હતી। ચેન્નઈ પેટ્રોલિયમે નાણાકીય વર્ષ 2024 માટે ₹55ના અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે। કંપની અંતિમ ડિવિડન્ડ પર ₹819 કરોડ ખર્ચ કરશે, જે ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશનના ₹2711 કરોડના સંપૂર્ણ વર્ષના નફાના 30% છે। કંપની હજુ અંતિમ ડિવિડન્ડની રેકોર્ડ જાહેર કરી નથી। અનુભવી રોકાણકાર ડોલી ખન્ના ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશનના 16.18 લાખ શેર અથવા કંપનીમાં 1.09% હિસ્સો ધરાવે છે। છેલ્લા એક વર્ષમાં ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશનના શેરમાં 310%થી વધુનો વધારો થયો છે। કંપનીના શેર 24 એપ્રિલ 2023ના રોજ ₹64.55 ભાવે હતા, જે 24 એપ્રિલ 2024ના રોજ ₹1098 પર પહોંચ્યા હતા। તેજી સમયે છેલ્લા 6 મહિનામાં ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશનના શેરમાં 105%થી વધુનો વધારો જોવા મળ્યો છે। આ સમયગાળા દરમિયાન કંપનીના શેર ₹534.35થી વધીને ₹1100ની નજીક પહોંચી ગયા છે। ચેન્નઈ પેટ્રોલિયમના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર ₹256.90 હતું। ત્રીજો શેર જોઈએ તો અનિલ અંબાણીના આ શેર ₹9ને પાર કરી ₹190 થઈ ગયા। વિજય કેડિયાએ 40 લાખ શેર ખરીદ્યા। અનિલ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં છેલ્લા 4 વર્ષમાં ઝડપી વધારો જોવા મળ્યો છે। છેલ્લા 4 વર્ષમાં રિલાયન્સ ઇન્ફ્રાના શેર ₹9થી વધીને ₹190 થયા છે। છેલ્લા 4 વર્ષમાં રિલાયન્સ ઇન્ફ્રાના શેરમાં 2000%નો ઉછાળો આવ્યો છે। અનુભવી રોકાણકાર વિજય કેડિયાએ પણ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટો દાવ લગાવ્યો છે। અનુભવી રોકાણકાર વિજય કેડિયાએ અનિલ અંબાણીની આગેવાનીવાળી કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કર્યું છે। માર્ચ 2024 ક્વાર્ટર માટે રિલાયન્સ ઇન્ફ્રાના શેર હોલ્ડિંગ ડેટા અનુસાર વિજય કેડિયા રિલાયન્સ ઇન્ફ્રાના 40 લાખ શેર અથવા કંપનીમાં 1.01% હિસ્સો ધરાવે છે। વિજય કેડિયાએ તેમની કંપની કેડિયા સિક્યોરિટીઝ દ્વારા રિલાયન્સ ઇન્ફ્રામાં રોકાણ કર્યું છે। વિજય કેડિયાએ માર્ચ 2024 ક્વાર્ટરમાં જ રિલાયન્સ ઇન્ફ્રામાં રોકાણ કર્યું છે, કારણ કે ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં તેમનું નામ રોકાણ કરવાની યાદીમાં નહોતું, જ્યાં કેડિયાએ રિલાયન્સ ઇન્ફ્રા પર દાવ લગાવ્યો છે। તે જ સમયે સરકારી વીમા કંપની LICએ રિલાયન્સ ઇન્ફ્રામાં તેનો હિસ્સો વેચી દીધો છે। ચોથો શેર જોઈએ તો ₹13નો શેર 1 વર્ષથી સારો દેખાવ કરી રહ્યો છે। ભાવ 183% વધ્યો। આવે છે સારા સમાચાર। AA પ્લસ ટ્રેડ લિંકના શેરોએ છેલ્લા 1 વર્ષમાં તેમના રોકાણકારોને જબરદસ્ત વળતર આપ્યું છે। આ સ્ટોક 1 વર્ષમાં 163% વધ્યો છે। આ સમયગાળા દરમિયાન તેની કિંમત ₹5થી વધીને ₹13 થઈ ગઈ છે। મલ્ટીબેગર પેની સ્ટોક છેલ્લા 3 સત્રોથી સતત ઉપલી સર્કિટને સ્પર્શી રહ્યો છે। ગયા સપ્તાહે શુક્રવારે પ્રથમ વખત સર્કિટ ટુ સર્કિટ સ્ટોક 5%ની અપર સર્કિટને સ્પર્શ્યો હતો। આ સપ્તાહે સોમવાર અને મંગળવારે પણ ઉપલી સર્કિટને સ્પર્શી હતી।
તમને જણાવી દઈએ કે આ તે પેની સ્ટોક્સમાંથી એક છે જેણે એક વર્ષમાં શેરધારકોના પૈસા બમણા કર્યા છે. આ સ્મોલ કેપ પેની સ્ટોક એક મહિનામાં 35% વધુ વધ્યો છે, જ્યારે તે 70% YTD ઉપર છે. BSE SME સ્ટોક જુલાઈ 2021માં પ્રાથમિક બજારમાં ₹18 શેરના ભાવે ઓફર કરવામાં આવ્યો હતો. BSE SME સ્ટોક 22 જુલાઈ 2021ના રોજ શેર દીઠ ₹0.50ના ડિસ્કાઉન્ટ ઉપર લિસ્ટ થયો હતો. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં સ્મોલ કેપ કંપની એગ્રી સેક્ટરમાં કેટલીક પ્રોડક્ટ્સના અધિગ્રહણને લઈને ચર્ચામાં છે. AA પ્લસ ટ્રેડિંગ લિમિટેડે એગ્રી સોલ્યુશન અને પ્રોડક્ટ્સમાં પ્રવેશ કર્યો છે અને તાજેતરમાં કંપનીએ મુરે ઓર્ગેનાઇઝર લિમિટેડ પાસેથી વિશેષતા ખાતરો અને જંતુનાશકોની વ્યૂહાત્મક ખરીદીની જાહેરાત કરી છે. પાંચમો અને છેલ્લો શેર જોઈએ તો આ શેર ₹110થી ઘટીને ₹3 થયો. હવે ખરીદવા માટે લૂંટ પડી. અનિલ અંબાણી નીચે કંપની. શેરબજારમાં મોટાભાગના પેની સ્ટોક એવા છે કે તેમની માંગ અચાનક વધી જાય છે. તેની પાછળ કોઈ નક્કર કારણ નથી. આવો જ એક પેની સ્ટોક રિલાયન્સ હોમ ફાઇનાન્સનો છે. અનિલ અંબાણીની આ ફાઇનાન્સ કંપનીના શેરમાં ફરી એકવાર તોફાની ઉછાળો જોવા મળ્યો છે. રિલાયન્સ હોમ ફાઇનાન્સ અનિલ અંબાણીની નાદાર ફર્મ રિલાયન્સ કેપિટલની પેટા કંપની છે. શેર હોલ્ડિંગ પેટર્ન વિશે વાત કરીએ તો માર્ચ ક્વાર્ટર સુધી પ્રમોટરનો હિસ્સો 0.74% છે. હાલમાં અનિલ અંબાણી રિલાયન્સ હોમ ફાઇનાન્સમાં 2,73,891 શેર ધરાવે છે. પત્ની ટીના પાસે 2,63,474 શેર અને પુત્ર જય અનમોલ અંબાણી પાસે 28,487 શેર છે. પબ્લિક શેર હોલ્ડિંગની વાત કરીએ તો તે 99.26% છે. તાજેતરમાં રિલાયન્સ હોમ ફાઇનાન્સના મેનેજમેન્ટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 15 એપ્રિલે મળેલી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકે ગોપાલ રામરત્નમ, રવિશેખર પાંડે અને હિના જયસિંઘાનિયાની એન્ટ્રીને મંજૂરી આપવામાં આવી હતી. રિલાયન્સ હોમ ફાઇનાન્સના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોની વાત કરીએ તો આવકમાં 99.89%નો મોટો ઘટાડો થયો છે. જોકે કંપનીની ખોટ પણ વાર્ષિક ધોરણે 98.97% જેટલી ઘટી ગઈ છે. જે ખોટ હતી એ પણ સારી એવી ઘટી છે. બરાબર, તો આ 5 શેર છે જેમાં તમે નજર રાખી શકો છો અને તેજી જોવા મળી શકે છે. બરાબર, તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરજો. જય હિન્દ, જય ભારત.